સુરતમાં ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલો તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા। દેશના 18 રાજ્યોમાંથી લોક ઉપયોગી થયેલા સ્કાઉટને સન્માનિત કરવામાં આવ્યા। શ્રીલંકાથી 2 અને મલેશિયાથી સ્કાઉટને સન્માનિત કર્યા। આ કાર્યક્રમમાં સુરતની વિવિધ શાળાના 7000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી। આજે સ્કાઉટ્સ અને હ્યુમન રાઇટ માટે આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તે બદલ હું સ્કાઉટ્સ અને હ્યુમન રાઇટની બેવ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું। એમ તો અમારા ડિપાર્ટમેન્ટ અને હ્યુમન રાઇટ વચ્ચે ઘણો બધો ક્યારેક ગેપ રહી જતો હોય છે, કારણ કે પોલીસે લોકોની સુરક્ષા કરવાની છે અને આજકાલ સાચા લોકો કરતા ગુનેગારો હ્યુમન રાઇટના નામે કઈ રીતે ફાયદો લઈ શકાય તેનો ગેપ બી હંમેશા શોધતા હોય છે। પરંતુ સમાજમાં એક સારો સંદેશો જાય તે માટે હ્યુમન રાઇટ કમિશન દ્વારા હંમેશા સાચો અને સારો પ્રયાસ થાય છે। તે થકી ગુજરાત રાજ્યના લોકોને ખૂબ જ સારી રીતે મદદ મળી રહી છે। ખૂબ સારા કિસ્સાઓની અંદર હ્યુમન રાઇટ કમિશન દ્વારા નોટિંગ થયું છે, માર્કિંગ થયું છે, આદેશો મળ્યા છે। તે બદલ હ્યુમન રાઇટ કમિશનની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।